દ્રશ્ય જોવો છો ને, એ ખરેખર સાચા હીરોના દ્રશ્યો છે। હું જ્યારથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ સાંજે 3:30 વાગ્યાની આસપાસ હું સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો, એ પહેલાના આ જે યુવકો છે એ યુવકો અહીંયા આગળ સતત સેવાની અંદર જોડાયેલા છે। સાહેબ, આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એ યુવાનો છે અને ખરેખરમાં તેમની જે સેવા છે સાહેબ, એમણે એટલા બધા મૃતદેહ ઉઠાવીને અને તેમને પીએમ રૂમમાં મૂક્યા છે। સાહેબ, આ જે દ્રશ્યો જુઓ છો, રાત્રિના 1:30 વાગ્યા, તેમ છતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે સ્વયંસેવકો છે એ હજી સુધી પણ આ સેવાની અંદર લાગેલા છે અને સેવાની અંદર તૈયાર છે। અને સાહેબ, આ હું તમને જે બતાવી રહ્યો છું એ જે જૂનું ટ્રોમા સેન્ટર છે એ ત્યાં આગળના દ્રશ્યો છે। પણ આવી રીતના અહીંયા આગળ 4 જેટલા વિભાગો અલગ અલગ પાડી દીધા છે। એ 4 વિભાગની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જે સ્વયંસેવકો છે સતત સેવાની અંદર જોડાયેલા છે। જ્યારથી ઘટના બની અને ઘટના બન્યાની તુરંત જ આ જે સ્વયંસેવકો છે એ તરત જ હાજર છે। એમણે ઘણી બધી ડેડ બોડીઓ પણ જોઈ છે, પરંતુ એક જ વાત કહે છે કે સાહેબ, વ્યવસ્થાની અંદર તમે સાથ સહકાર આપો। અને ખરેખરમાં અમે ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ શું કહી શકાય એમના માટે, કારણ કે બપોરે 2 વાગ્યાથી રાત્રે 1:30 વાગ્યા સુધી હજી પણ ખડે પગે એક સેવામાં જોડાયેલા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આ સ્વયંસેવકો। સાહેબ, અભિનંદન છે તમામ સ્વયંસેવકોને। બસ સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો।